કેમ છો વાલીડા? હું છું વિકી તાલાપરા. તમારું સ્વાગત છે નવા વ્લોગમાં. આજે જો રાજકોટ જવાનું છે એટલે સવારે ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. નાસ્તામાં બને છે વઘારીએ, ચા બની ગયો છે. પપ્પાને ફોન કરી ગયા છે વાડીએ, તો ઉતરીએ નાસ્તો કરીને પછી જવાનું છે રાજકોટ. કેમ કે ઇન્સ્યોરન્સનું થોડુંક કામ છે અને બાકી કાલ ચીણાઈ પડ્યા છે એટલે એ યાર્ડમાં ગયા છે. એટલે નાસ્તો પાણી કરી નીકળી રાજકોટ. બાજુ ને આ યુરિયાની થેલી ભરી આવ્યો છે તો એ ઉતારે છે, અંદર મૂકે છે. અને આપણે બસ જો ઢોરાને પાણી પાઈ લઈ, વાડીનું બધું કામ પતાવી ગામમાં જે આવે છે ધજા ચડાવવા માટે, તો બેન્ટ વાજાને એ બધું કાર્યક્રમ હશે લગભગ, કદાચ જમણવાર હોય તો. હાડો આપણે રાજકોટ જવાનું, બાકી મજા આવે બેન્ટ વાજા વગાડવાની જવાની. હા ભાઈ, આ છે એક રિવેશમાં હાંકવું એ. પપ્પા ભૂકો નાખી દે અત્યારે બધાને, પછી જવું છે રાજકોટ. બસ જો અત્યારે બેન્ટ વાજા વાગે છે યાર, આરતી થાય છે. પણ આપણે રાજકોટ જવું જો હે. વાંધો નહીં, હવે બીજે પછી ક્યારેક. પાછું જન્માષ્ટમી એ નહીં હોય ત્યારે યુનિવર્સિટીની એક્ઝામ ચાલુ હોય છે. અત્યારે જો બધા ડોક્યુમેન્ટ તો તૈયાર કરી લીધા છે, હવે પલટીના લઈને ભાગી. લઈ ગયા ના કે તેરી ના તોડી. શક્તિ એ ઉભા રહ્યા એમ અડધી રકાબી ભરે ચા પી નાખી. બસ જો શક્તિ ચા પી લીધી છે, હવે ભાગવાનું હે ભાઈ. રાજકોટ બાજુ વહી છે, છાટા આવ્યા હતા ખરા, થોડાક વાદળું હતું, બહુ વાંધો ન આવ્યો. પપ્પા ગાડી આખી લે છે કેમ કે 9:55 જેવું થયું છે, હમણાં લિસ્ટિંગ થાય છે એસબી. ચલો 613 કે એમ કંઈક થયું, 574 હતું, 1000 તો અત્યારે આવે છે. ચાવી આવી રહી પછી હવે જોઈ 10 વાગે કેટલો હાલે એક પડે છે શું કઈ. વેલકમ ટુ રંગીલો રાજકોટ ભાઈ. રાજકોટમાં એન્ટર થઈ ગયા છે. સૌથી પહેલા જવાનું હોય ઇન્સ્યોરન્સની ઓફિસે, HDFC અર્ગો. હોમ લોન પૂરી થઈ ગઈ એટલે એનું ઇન્સ્યોરન્સ હતું ને, એટલે પેલા એ ક્લેમ કરવા જવાનું છે. રેસકોર્સ પાસે આવી છે HDFC અર્ગો, ત્યાં જાય અને પછી જાઓ યાર્ડ. હવે દેખાશે અર્ગો. પટ્ટીનું ઓલું આ બની જાય એટલે આપણો પગ ત્યાં પગથિયું બને એટલે ઓલો થઈ જાય. સિટી સેન્ટર કોમ્પ્લેક્સે પહોંચી જાય. હવે HDFCની બેંક આવેલા જાય. બસ જો વેઇટિંગ રૂમમાં અત્યારે બેઠા છીએ. હમણાં આવે પાણી પીવું, પાણી પી લે. હવે અહીંનું કામ પતી ગયું છે. HDFC અર્ગો આવ્યા હતા. હવે હે કપડા જોઈ હાલો, નક્કી નથી. હવે ઈચ્છા થાય તો જાઉં કપડાં લેવા, બાકી ડાયરેક્ટ યાદે જવું. ખોટી ટૂંકમાં એ લોકેશન ખોટી હતી. અત્યારે જો વરસાદ આવ્યો છે એટલે રોડ મસ્ત થઈ ગયો છે. આમ વ્યૂ સારો આવે, ગાડી એકલવાની મજા આવે. હાલો જો ફોન આવ્યો, ખબર નહીં બેડ યાદ આવી ગયા છે અંદર. કઈ બાજુ ઓલા ઓફિસ છે? આમ નથી. બે થઈ ગયા છે, ઘરે પહોંચ્યા છે. હવે જમવું છે ભાઈ, જમી લઈ. અને ચીણાનો તો કેટલો 1595 ભાવ આવ્યો ને 148 થયા. શું હે શું જમવામાં?
જમવાનું શાક ઊંધિયા જેવું કર્યું છે ને રોટલી રોટલી મરચાં અને છાશ લાય. જમી લઈ હાલો. મસ્ત જો હે ને 3 વાગ્યે હુઈ ગયા હતા, અત્યારે 4:30 થયા છે અને આમ વાતાવરણ જો ફૂલ છે ને, ચારેય સાઈડ છે ને વાદળા જ છે. કાંઈ નથી કરવાનું, વાડીએ જવાનું છે. મમ્મી ને પપ્પાએ છે ને કામ હતું તે ધ્રોલ ગયા છે, લીલું બીલું નાખશું, વાઢવાનું છે. પછી વળી સાંજે ટાણે આવશું પાછા ઘરે. આમે હજી મિની વ્લોગ એડિટ કરવાનો છે, આજ મૂક્યો નથી. અને કાલનો વ્લોગ એ અત્યારે આજ મૂકવો જોઈએ. એડિટ તો થઈ ગયો છે, ખાલી અપલોડ કરવો. વાડીએ કોઈ ગોહન ગાડી પાર્ક કરી છે, ત્યાં હજી વરસાદ ચાલુ થઈ ગયો. જો આવશે તો ખરા જ. સાડા 6 થયા છે. જો કંઈ વરસાદ તો આવ્યો નહીં. અને હવે છે ને જાહેર વાટવાની છે. પવનના લીધે છે ને જાહેર એક બાજુ નમી ગઈ. વાટવાની જ મજા આવશે, ડાયરેક્ટ યાર હાથમાં આવશે. અને પછી આ જો રીંગણી ટમેટીની મરચી વાવી હતી અને પાણી પાઈ દઈને જાહેર બહાર ઢોરાવને નાખીને નીકળી આપણે ઘરે. હાતક વાગવા આવ્યા છે, વાડીએથી જ ઘરે આવી ગયા છે. હવે હે ને નાઈ નાખી એની પહેલાં હે ને એલોવેરા લગાવી દઈ માથામાં ફેસ ઉપર. ઘરે હોય એટલાથી લગાવવું છે, બાકી અમદાવાદ તો કેમ મેળ હોય. પછી નાઈ નાવા. મમ્મીની તો પપ્પા હજી તો આવ્યા નથી ધ્રોલથી. સાંજે જમવામાં હે શું હે? મુઠિયા ઢોકળા છે, પછી બીજું છે દહીં તીખારી છે, છાશ છે, છાશ છે, કેરી અથાણું. કેમ બન્યા હે? બાકી મસ્તી ના કેવું પડે, અરે રે કાંઈ ઘટે નહીં. બસ આજનો જ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. કેવો લાગ્યો વ્લોગ જરૂરથી જણાવજો, લાઈક કરજો, શેર કરજો. ચેનલ મને હોય તો સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, ટેક કેર ને મળીએ આવતા વ્લોગ.